કાર્બેટર ખોલ્યો છે, કાર્બેટર લીકેજ છે. હવે કાર્બેટર ક્યાંથી લીકેજ છે કે તમને બતાવી શકું હું. જો આ બાજુ લાવો તો ભાઈ, અને જે કાર્બેટરની રિંગ આવે છે આ જુઓ, આ જોઈ શકો તમે. આ કાર્બેટરની રિંગ બદલી દઈશું એટલે કાર્બેટર લીકેજ થવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે, તો સર્વિસ ના કરાવે લોકો કે અમે ઓઇલ બદલાવી દઈએ એટલે ચાલે, કાઢીને કંઈ ના થાય. આ જુઓ હવે, આ કાર્બેટરની હાલત જુઓ, આ જુઓ, આ જુઓ. હા, પછી શું હાલત થાય કે અમે ખાલી ઓઇલ બદલાવી દઈએ એટલે ગાડી રેડી. ખરેખર સર્વિસમાં મૂકો એટલે કાર્બેટર ખોલવું જરૂરી છે. ફોર સ્ટ્રોક ગાડીમાં ના ખોલો તો 1-2 વાર ચાલે, પણ ત્રીજી સર્વિસમાં કાર્બેટર ખોલવું જરૂરી છે. આ સર્વિસ ટાઈમ ઉપર ના કરાવે એનો આ કારણ, આ વસ્તુ શું થાય, સીધું હેડમાં જાય, હેડમાંથી વાલ ઉપર ઇફેક્ટ કરે, વાલમાંથી સીધું પિસ્ટન ઉપર જાય. તો તમને બધા મારા મિકેનિક ભાઈઓને ખબર હશે, પણ આ તો જસ્ટ નવા કસ્ટમર હોય, અમારા સબસ્ક્રાઈબર છે, એમને બી ધ્યાન હોવું જોઈએ કે સર્વિસમાં કાર્બેટર કેમ ખોલવું પડે. એક સર્વિસ છોડીને બીજી સર્વિસમાં તમારે કાર્બેટર ખોલવું જ પડે. આ જો આવી હાલતો એટલે શું થાય, સીધું અંદર જાય કાર્બેટરમાં. કાર્બેટરમાં જાય એટલે અંદર ઇન્જિન ઉપર ઇફેક્ટ થાય. પછી તમારી ગાડી ઓઇલ ખાતી થઈ જાય. તમે કહો ટાઈમસર ઓઇલ બદલાવું છું તો કેમ આવું થાય, પણ તમે સર્વિસ નથી કરાવતા એટલે આવું થાય. આપણે આને પહેલાં ક્લીન કરી દઈએ છીએ. પેટ્રોલ ડીઝલ તમારા જોડે જે બી હોય લઈને પીછી લઈ લેવાની, એકદમ ક્લીન કરી દઈએ. આને ક્લીન કર્યા પછી ગાડીનો સાઉન્ડ, ટ્યુનિંગ બધી રીતે તમને બી મજા આવે સેટ કરવાનું. ગાડી ચાલવામાં પરફોર્મન્સ બી એનો આખો ચેન્જ થઈ જાય. આપણે પછી થોડું નવું પેટ્રોલ નાખીને ક્લીન કરી દઈશું. અને પેટ્રોલની ઢાંકણી છે કાર્બેટરની, એને બી ક્લીન કરી દઈએ. કાર્બેટર લીકેજ હતું ની રિંગ અહીંથી આ કપાઈ ગઈ છે. હવે આપણે રિંગ ચેન્જ કરી દઈએ. ઢાંકણીની રિંગ અને એ રિંગ લગાવીએ આપણે, જેથી લીકેજ એનું બંધ થઈ જાય. આ રિંગ આપણે ફિટ થઈ જેટ ઓલરેડી લગાવી દીધા છે. જેટ ક્લીન કરી લગાવી દીધા છે. પ્લોટ લગાવી દીધી. ढाकनी भी लगाई दी यानी आपको मजार भारत का पड़से ने क्या बता दें चला के वो बराबर।